દાહોદના ભીડભાડવાળા પડાવ વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા। 5 લાખની સોનાની ચોરી કરવામાં આવી। એ જ્વેલર્સ શોપમાં જે તસ્કરો ત્રાટક્યા તે ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ સગીર સહિત 4ને ઝડપી પાડ્યા। હવે આ ચોરી કઈ રીતે કરવામાં આવી અને આ જે ચોરો છે તેમનો ભૂતકાળ શું છે, ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે તમામ દિશામાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે। મધ્ય ગુજરાતના દાહોદ અને આસપાસના વિસ્તારમાં ઘરફોડ અને દુકાનોમાં ચોરીની સાથે વાહન ચોરીના બનાવો વધતા જતા હતા। પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના તસ્કરોની ગેંગ 1 મહિના પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી, જેથી હવે પડાવ વિસ્તારની જ્વેલર્સમાં થયેલી ચોરી પાછળ કોઈ સ્થાનિક તસ્કરોની સંડોવણીની આશંકા સાચી પડી। પોલીસે એક બાળ તસ્કર સહિત ખરજ અને ખરડી ગામના 4 તસ્કરોને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ ટોળકીએ દાહોદના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય બજાર પડાવ વિસ્તારમાં 6 ઓગસ્ટે શ્રીજી જ્વેલર્સને નિશાન બનાવીને ચોરી કરી હતી। મધરાત્રે 2 વાગ્યાની આસપાસ શ્રીજી જ્વેલર્સનો દરવાજો તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ ગણતરીની પળોમાં જ તમામ સોના ચાંદીના દાગીના ઉઠાવીને ફરાર થઈ ગયા। શ્રીજી જ્વેલર્સના માલિકે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા ગુનાને આધારે સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને દાહોદ પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો પણ એક્શનમાં આવ્યા અને ગણતરીના કલાકોમાં ખરજ ગામના રહેવાસી રાજુ પલાસ અને મુકેશ પલાસની સાથે ખરડી ગામના નિકુલ ડાભીની ધરપકડ કરી। આ ઉપરાંત ચોરીમાં સામેલ એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી। આ તમામ તસ્કરો પાસેથી પોલીસે 4.52 લાખની કિંમતના ચોરાયેલા તમામ સોના ચાંદીના દાગીના જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે। રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ્યા ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જયેશના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી। આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે। આ જ્વેલરી ચોરીમાં સામેલ કેટલાક આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ભૂતકાળ રહ્યો છે। આ ચોર ટોળકીનો એક સભ્ય હાલમાં ફરાર છે, જેને ગેંગના પકડાયેલા સભ્યોની પૂછપરછના આધારે શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામ સભ્યો પહેલાથી જ સંગઠિત થઈને ચોરીઓને અંજામ આપવાને બદલે અલગ અલગ રહીને ગુના આચરતા હતા। આ ટોળકી અગાઉ કેટલી ઘરફોડ અને દુકાન ચોરીને અંજામ આપ્યો તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે। જે તો રાજુ સકરિયા પલાસ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંહ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાસ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષ બાળક છે। આ 4 પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે। આ લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ જે આરોપીઓ છે એ પૈકી મુકેશ મંગુ પલાસ અને અન્ય લોકો છે એમની સામે ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના ગુનો દાખલ થયા હોય એવું રેકોર્ડમાં જણાયું છે અને એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે। આ તસ્કરોએ મોઢું બાંધીને જ્વેલર્સમાં પ્રવેશ કરતા તેમણે દુકાનમાં લાગેલા સીસીટીવી અંગે રેકી કર્યાની આશંકા છે। આ તસ્કર ટોળકીએ અગાઉ કરેલી ચોરીઓનો મુદ્દામાલ કોઈ અન્ય સભ્યને રાખવા આપ્યો કે પછી કોઈ સોનીને વેચીને રોકડા કરી લેતા હતા તે મુદ્દે આકરી પૂછપરછ દરમિયાન નવા ખુલાસા થઈ શકે છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।